નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સીસી માટે 20/5/2024ની શિફ્ટ 4 કરીશું. આપણે ઓલરેડી શિફ્ટ 1, 2 અને 3 કરી લીધેલ છે અને એની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ મૂકેલી છે. તો બધી શિફ્ટ સ્ટેપ બાય જોવાથી તમને ઘણો બેનિફિટ થશે. તો આપણે આજે શિફ્ટ નંબર 4 સોલ્વ કરીશું અને આમાં ઇંગ્લિશના જે 15 ક્વેશ્ચન પૂછાય છે એ જ આપણે કરવાના છીએ. એટલે ચલો આપણે સ્ટાર્ટ કરીએ. અને આવી રીતે આપણે બધી જ 71 શિફ્ટો આપણે ઇંગ્લિશની કરવાના છીએ. તો તમે આ ચેનલ સાથે જોડાઈ શકો. ઓકે, તો અહીંયાથી સ્ટાર્ટ કરીશું ક્વેશ્ચન નંબર 71 થી. ક્વેશ્ચન નંબર 71માં શું પૂછ્યું છે કે સિલેક્ટ ધી મોસ્ટ એપ્રોપ્રિએટ વર્ડ ફોર ધી ગિવન ફ્રેઝ. તો સાઉન્ડ ઓફ ઈગલ. તો આપણે આમાં એવો આન્સર આપવાનો છે કે સાઉન્ડ ઓફ જે ઈગલ છે એને શું કહેવાય. અને આપણને ઓપ્શન પણ આપેલા છે, ટ્રમ્પેટ, સ્ક્રીચ, ક્વેક યા બ્યુગલ. તો આનામાંથી સાચો આન્સર કયો આવશે? તો આજે પહેલો ક્વેશ્ચન 71મો છે. જેનું શબ્દ ભંડોળ સારું હશે એ આને સોલ્વ કરી શકશે. આમ જો એવરેજમાં જોઈએ તો આ ક્વેશ્ચન થોડોક હાર્ડ કહેવાય, કારણ કે ઘણી વખત આવી નાની નાની વસ્તુ આપણને ખબર હોતી નથી કે ઈગલના સાઉન્ડને શું કહેવાય છે. તો આને આપણે એક હાર્ડ કેટેગરીમાં ગણી શકીએ આ ક્વેશ્ચનને. તો આપણે સોલ્વ કરીશું. આજે જે શિફ્ટ નંબર 4 છે એનામાંથી કેટલું શબ્દ ભંડોળ તમારે કરવાનું છે, કેટલા વર્ડ્સ પાકા કરવાના છે આપણે જોઈશું. કારણ કે નેક્સ્ટ જ્યારે એક્ઝામિનર પેપર બનાવે છે તો ક્યાંક ને ક્યાંક ઓપ્શનમાંથી પણ એ ક્વેશ્ચન બનાવતા હોય છે. એટલે વધારે જેટલા બને એટલા તમે PYQ સોલ્વ કરશો તો તમારી ઇંગ્લિશની પ્રેક્ટિસ બહુ સારી થઈ જશે. તો આપણે જોઈશું થોડું વોકેબ. કયું વોકેબ? જે આજની આ શિફ્ટ આપણે કરીએ છીએ એ શિફ્ટમાં ઇમ્પોર્ટેન્ટ શબ્દ ભંડોળ કયું છે એ આપણે જોઈશું. એક મિનિટ. ઓકે, તો આજે શિફ્ટ નંબર 4માં આપણે આટલું શબ્દ ભંડોળ કરવાનું છે, કારણ કે ફ્યુચરમાં જ્યારે આનામાંથી આન્સર બને તો તમે એના જવાબ આપી શકો. સાઉન્ડની વાત કરીએ. હવે ક્વેશ્ચન પૂછાયો છે એટલે આપણે કરવો પડશે. ઘણી વખત આપણને એવું લાગે કે આ બધું શા માટે કરવું પડે, પણ આનામથી ક્વેશ્ચન આવી શકે. અને એ પણ આપણે જોયું છે કે ઈગલનું જે સાઉન્ડ છે એનું પૂછ્યું છે. તો ફ્યુચરમાં કંઈક બીજા પ્રાણીનું કે કોઈ પક્ષીના સાઉન્ડનું પૂછી શકે. તો આજે જોઈશું કે સાઉન્ડમાં જે ટ્રમ્પેટ. હવે જે ટ્રમ્પેટ કોના સાઉન્ડ માટે યુઝ થાય છે? તો એલિફન્ટ માટે. શેના માટે? એલિફન્ટ માટે. તો તમારે એક્ઝામ જ્યાં સુધી આવે છે ત્યાં સુધી આ વસ્તુ યાદ રાખવાની છે. બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઓપ્શનમાં પણ આટલું બધું આપેલું છે. ટ્રમ્પેટ એ સાઉન્ડ એલિફન્ટ માટે યુઝ થાય છે. સ્ક્રીચ એ ઈગલ માટે થાય છે. ક્વેક એ ડક એટલે કે બતક માટે થાય છે. અને બ્યુગલ એ ઇલ્ક માટે થાય છે. ગ્રન્ટ એ પીક્સ કે કોઈ કેમલ હોય ઊંટ માટે થાય છે. ગ્રેકર એ મંકી માટે થાય છે. અને બિલો એ બુલ્સ અને એલિગેટર એટલે કે મગર માટે થાય છે. શું થાય છે? સાઉન્ડ જે કંઈ કે સાઉન્ડ કોના માટે વપરાવામાં આવે છે. તો આટલા વર્ડ્સ તમારે યાદ રાખવાના છે. બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આમાં જ્યારે આ ક્વેશ્ચન કોઈ ગ્રામરનો નથી, આમાં તમને ડાયરેક્ટ જીકેનું પૂછી લીધું છે કે આ જે અવાજ છે એ કોનો છે ને એને શું કહેવામાં આવે છે. તો સ્ક્રીચ એટલે ઈગલનો અવાજ થાય. તો આમાં કોઈ ગ્રામર નથી આવતું. આ તમને એક ફેક્ટ છે ને આ ફેક્ટ તમને ખબર હોવી જોઈએ. તો ફરીથી એક વખત રિવાઇઝ કરી લઈએ કે ટ્રમ્પેટ જે છે સાઉન્ડ એ એલિફન્ટ માટે યુઝ થાય છે. સ્ક્રીચ એ ઈગલ માટે થાય છે.
ક્વેક એ ડક એટલે કે બતક માટે થાય છે, બ્યુગલ એ ઇલ્ક માટે થાય છે, ગ્રન્ટ એ પિગ્સ અને કેમલ માટે યુઝ થાય છે, ગ્રેકર એ મંકી માટે થાય છે, અને બિલોની વાત કરીએ તો બુલ્સ અને એલિગેટર એટલે કે મગર માટે જે સાઉન્ડ યુઝ થાય ને બિલો કહેવામાં આવે છે. થોડા બીજા શબ્દ જોઈશું કે પરવેડ. પરવેડ એનો જે શબ્દ છે એનો અર્થ શું થાય છે? તો પરવેડનો અર્થ થાય છે વ્યાપકપણે ફેલાયેલું. કોઈ વસ્તુ વ્યાપકપણે જ્યારે ફેલાયેલું હોય એના માટે આપણે પરવેડ શબ્દનો યુઝ કરીએ છીએ, અને આ શિફ્ટ નંબર 4 માં બધા શબ્દ આપેલા છે એટલે આપણે કરીએ છીએ. ડિપ્લેટ એટલે ખાલી કરવું, સોલેમ એટલે ગંભીર, સેલ્ડમ એટલે ભાગ્યે જ. ઓકે. એન્ટીપેથી એટલે દ્વેષ ભાવ, ઘૃણા. ઘૃણાને આપણે એન્ટીપેથી કહીએ છીએ. એનિમોસિટી એટલે દ્વેષ થાય છે. કર્ટસી એટલે સૌજન્ય, અને રેપટ એટલે સંબંધ. તો શિફ્ટ નંબર 4 આટલા વર્ષ તમારે કરવાના છે, અને આની પીડીએફ આપણે ટેલિગ્રામમાં પણ મૂકેલી છે, એટલે જોઈન કરવી ટેલિગ્રામ ચેનલ. તો ચલો હવે આપણે પેપર ઉપર આવીએ. ઓકે. તો પહેલો ક્વેશ્ચન છે કે સાઉન્ડ ઓફ ઈગલ. ઓકે. તો ઈગલના સાઉન્ડમાં આપણે જોયું આ જે ટ્રમ્પેટ છે એ એલિફન્ટ માટે વપરાય છે. હવે જે આવનારી એક્ઝામમાં એવો પણ ક્વેશ્ચન પૂછી શકે કે સાઉન્ડ ઓફ એલિફન્ટ. તો તમને આનામથી આન્સર ખબર હોવી જોઈએ કે સાઉન્ડ ઓફ એલિફન્ટની વાત આવશે તો ટ્રમ્પેટ જવાબ આવશે. આમાં સાઉન્ડ ઓફ ઈગલની પૂછ્યું છે એટલે સ્ક્રીચ આવશે. તો સાચો આન્સર આપણો 2 થાય છે. આવી રીતે સોલ્વ કરીએ તો આપણી પ્રેક્ટિસ બહુ સારી થાય. ક્વેશ્ચન નંબર 72. ફિલ ઇન ધ બ્લેન્ક વિથ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન. રાકેશ ખાલી જગ્યા સ્મોલ સ્પેસ એન્ડ બિગેન ટુ ડિગ અપ અ ફ્લાવર બેડ. તો આનામથી કયો આન્સર આવશે? તો તમને મેં જેટલી શિફ્ટો કરાવી છે એમાં વારંવાર આપણે કીધું છે કે તમારે ટેન્સ એટલે કે કાળ કરવા જોઈએ. તમારું ટેન્સ જેટલા સારા હશે એટલું તમે આવા ક્વેશ્ચનને સારી રીતે સોલ્વ કરી શકશો. આમાં જો વાત રાકેશની આવે છે અને આમાં એવું કીધું છે કે બિગેન. બિગેન એ પાસ્ટ એટલે કે ભૂતકાળનો વર્બ ક્રિયાપદ વપરાનું છે. બિગિન એ આપણે કહીએ પ્રેઝન્ટનું ક્રિયાપદ છે. બિગેન એ ભૂતકાળનું ક્રિયાપદ છે. જો બિગેન વપરાનું છે એનો મિનિંગ કે આ વસ્તુ ભૂતકાળમાં થઈ ગઈ છે. તો હેવ બીન આ એક વર્તમાનની ક્રિયા દર્શાવે છે. ફાઇન્ડ્સ એ વર્તમાનની ક્રિયા દર્શાવે છે. ઇઝ ફાઉન્ડ એ વર્તમાનની ક્રિયા દર્શાવે છે, અને ફાઉન્ડ એ ભૂતકાળની ક્રિયા દર્શાવે છે. આ વસ્તુ તમને કઈ રીતે ખબર પડશે? જે સ્ટુડન્ટના ટેન્સ સારા હશે એ જ આ ક્વેશ્ચન સમજી શક્યું હશે. એટલે તમારે ખાલી તમને જે ટેન્સ છે એની વાક્ય રચના, થોડા મિનિંગ, આ વસ્તુ ખબર હોવી જોઈએ. તો તમે આરામથી આ ક્વેશ્ચનને સોલ્વ કરી શકશો. કારણ કે હિન્ટ આપી દીધી છે કે રાકેશ ફાઉન્ડ અ સ્મોલ સ્પેસ એન્ડ બિગેન ટુ ડિગ અપ અ ફ્લાવર બેડ. બિગેન એ ભૂતકાળનું ક્રિયાપદ વપરાઈ ગયું છે એટલે હવે આપણે ભૂતકાળ વાપરીશું, અને ભૂતકાળ આર્યું ફાઉન્ડ એ ભૂતકાળ છે. તો આ રીતે આપણે સોલ્વ કરવાના છે ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 73. સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ એન્ટોનિમ. ઓકે, એન્ટોનિમ કીધું છે આપણને. તો હમણાં જ આપણે આ બધાના મિનિંગ જોયા. પરવેડનો, ડિપ્લેટ, ચાર્જ, સોલેમ અને સેલ્ડમ. તો આનો મિનિંગ તમને યાદ હોવો જોઈએ કે આનો શું મિનિંગ હતો. તો ફરીથી તમારા રિવિઝન માટે આપણે એ સ્લાઇડ ઉપર લઈ જઈએ. ઓકે. વારંવાર જેટલું તમારું રિવિઝન થશે એટલી તમને હેલ્પ થશે. તો જોઈએ. પરવેડનો મિનિંગ હતો વ્યાપકપણે ફેલાયેલું.
કોઈ પણ વસ્તુ વ્યાપકપણે ફેલાયેલું હોય એના માટે આપણે પરવેડનો યુઝ કરીએ વર્ડ્સનો. ડિપ્લેટ એટલે ખાલી કરવું. આ ફેલાયેલું છે, આને ખાલી કરવું. અને આપણને શું પૂછ્યું છે? એન્ટોનિમ, વિરુદ્ધવાદી શબ્દ આપણને પૂછ્યો છે. તો હવે આપણે અને આમાં સોલેમ એટલે ગંભીર અને સેલ્ડમ એટલે ભાગ્યે જ. કોઈ પણ વસ્તુ જ્યારે ભાગ્યે જ થતી હોય, કોઈ ઘટના હોય, કોઈ વસ્તુ હોય, એને આપણે સેલ્ડમ કહીએ છીએ. હવે આપણે પરવેડનો શું પૂછ્યું છે? એન્ટોનિમ પૂછ્યું છે. તો તમે આરામથી સમજી શકો કે પરવેડ જો વ્યાપકપણે ફેલાયેલું હોય, એમાંથી જો આનામથી તમે એન્ટોનિમ ગોતો તો ભાગ્યે જ કંઈ રિલેટ થતું નથી, ગંભીર નથી થતું, ડિપ્લેટ થાય છે, ખાલી કરવું. ફેલાયેલું છે એને ખાલી કરી દો, એનો વિરુદ્ધ એટલે કે ઓપોઝિશન, આપણે કઈ ઓપોઝિટ ક્રિયા કરી. આ વસ્તુ ફેલાયેલી છે એને ખાલી કરી નાખો. તો તમે સમજી શકો છો કે આપણો એન્ટોનિમ શું આવશે? ડિપ્લેટ. પરવેડનો એન્ટોનિમ શું આવશે? ડિપ્લેટ. ઓકે, તો આપણે ફરીથી આ નીચેલા પણ જોઈ લઈએ એટલે પાછું આ સ્લાઇડ ઉપર આવવું ના પડે. એન્ટીપેથીનો મિનિંગ ઘૃણા, દેશભાવ થતો હતો. એનિમોસિટી એટલે દ્વેષ થતો હતો. ને આનામાં ક્વેશ્ચન એવો પૂછ્યો છે કે એન્ટીપેથીનું સિનોનિમ શું છે? તો હવે તો તમને ખબર પડી ગઈ છે કે એન્ટીપેથી દ્વેષભાવ થાય, ઘૃણા થાય, એનિમોસિટી એટલે દ્વેષ થાય. તો આ બંને તો સેમ લાગે છે, તો એન્ટીપેથીનો સિનોનિમ એનિમોસિટી થાય છે. કર્ટસી એટલે સૌજન્ય, રેપર્ટ એટલે સંબંધ. તો હવે આપણે પાછું આ સ્લાઇડ ઉપર આવીશું નહીં, કારણ કે આપણને સિનોનિમ એન્ટીપેથીનો પૂછેલો છે ને એન્ટીપેથીનો સિનોનિમ એનિમોસિટી થાય છે. તો હવે આપણે પાછા પેપર ઉપર જઈએ. ઓકે, તો હવે સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ એન્ટોનિમ પૂછ્યું છે. તો હમણાં જ આપણે સમજી ગયા કે પરવેડનું એન્ટોનિમ ડિપ્લેટ થાય છે. પરવેડ એટલે ફેલાયેલું અને ડિપ્લેટ એટલે ખાલી કરવું. Fill in the blank with the most appropriate option. What had ખાલી જગ્યા happened to Aunt Mabel and her husband? I wondered. એટલે કે હું વન્ડર હતો કે શું થયું હતું આંટ મેબલ અને હર હસબન્ડ સાથે શું થયું હતું. તો આપણે ઘણી વખત ગુજરાતીમાં એવું જ કહીએ કે મને એકચ્યુઅલી કહો કે શું થયું હતું, મને રિયલી તમે કહો કે શું થયું હતું. આપણને જ્યારે કંઈક સાંભળીએ ન્યૂઝ, એટલે આપણે કોઈક એવા વ્યક્તિને પૂછીએ કે મને તું સાચી ઘટના કે કાલે શું થયું હતું. તો આને આપણે ઇંગ્લિશમાં એવું કહી શકીએ કે વોટ હેડ રિયલી હેપન્ડ. રિયલી સાચું શું થયું હતું. એકચ્યુઅલી આપણે ઘણી વખત બોલીએ કે પ્લીઝ મને કે એકચ્યુઅલી શું થયું હતું ત્યાં. એવી જ રીતે આપણે રિયલી વાપરવાનું છે. અવરલી, ઓકેશનલી, બ્લાઇન્ડલી આમાં ક્યાંય ફિટ થતું નથી. તો તમે જોઈ શકો છો કે વોટ હેડ રિયલી હેપન ટુ આંટ માબેલ એન્ડ હર હસબેન્ડ? આઈ વન્ડર્ડ. ઓકે, તો આનો આન્સર 3 આવશે. ફ્રોમ ધી આપણે આમાં તો જોયું કે ગુજરાતીનું આપણે ઇંગ્લિશનું ગુજરાતી આપણે ટ્રાન્સલેટ કરવાનું છે. લાઇક ઇટ ઓર નોટ લાઇક ઇટ. તમને ગમે કે ન ગમે. આનો મિનિંગ એવું થાય કે લાઇક ઇટ ઓર નોટ લાઇક ઇટ, તમને ગમે કે ના ગમે. વી આર મેમ્બર્સ ઓફ અ લાર્જ એન્ડ પર્ટિક્યુલરલી નોઇઝી ફેમિલી કોલ્ડ ગ્રેટ એપ્સ. હવે આનો મિનિંગ ખાલી પર્ટિક્યુલરીનો મિનિંગ તમને ખબર હોવી જોઈએ કે પર્ટિક્યુલરી એટલે ખાસ, સ્પેશિયલી કે પર્ટિક્યુલરી આ વસ્તુ થાય છે. તો પર્ટિક્યુલરીનો જો તમને અર્થ ખબર હોય તો તમે આ બહુ ઇઝીલી આને સોલ્વ કરી શકો. લાર્જ એટલે મોટું, લાર્જ એટલે મોટું. ફેમિલી એટલે કુટુંબ, અને એમાં નોઇઝી ફેમિલી જે અવાજવાળું કઈ અવાજવાળું કુટુંબ. તો હવે તમે સમજી શકો કે પર્ટિક્યુલરલી એટલે કે જ્યાં ખાસ કરીને મોટું અને કુટુંબ, આ 3 વર્ડ્સ હોય એટલે એ વસ્તુ એ સેન્ટેન્સ સાચું હશે. હવે જો કે લાઇક ઇટ ઓર નોટ લાઇક ઇટ, તમને એ ગમાડવું પડે કે આવું થતો નથી. આનો મિનિંગ કે તમને એ ગમાડવું પડે કે ના. આનો એવો મિનિંગ થાય લાઇક ઇટ ઓર નોટ લાઇક ઇટ, તમને ગમે કે ન ગમે. ઓકે, હવે આપણને કહ્યું કે ગમે કે ન ગમે,
ગમે કે ન ગમે, તો આ 3 સેન્ટેન્સમાંથી આપણો સાચો આન્સર હશે. બીજું કે ફેમિલીનો મિનિંગ શું થાય છે? કુટુંબ. તો તમે અહીંયા જોઈ શકો છો કે આ જે ત્રીજામાં શું કીધું? સમાજ. તો સોસાયટી તો ક્યાં આવ્યું જ નથી. ગમે કે ન ગમે પણ આપણે મહાવાનરો કહેવાતા અને એક મોટાને ખાસ કરીને ઘોઘાટિયા સમાજના સભ્યો છીએ. તો ઘોઘાટિયા સમાજ ના આવે, ઘોઘાટિયા કુટુંબ આવે. કેમ કે અહીંયા ફેમિલી આપેલું છે. અહીંયા નોઇઝી સોસાયટી આપ્યું હોત તો આપણે સમાજ લોત, પણ અહીંયા નોઇઝી ફેમિલી આપેલું છે એટલે કુટુંબ આવશે. તો આ પણ ગયું, ત્રીજું ગયું, પહેલું ગયું. હવે આપણા પાસે ઓપ્શન 2 અને 4 વધ્યા છે. ઓપ્શન 2 જોઈએ કે ગમે કે ન ગમે પણ આપણે શરૂઆતમાં મહાવાનરો કહેવાતા એક મોટા અને સર્વસામાન્ય ઘોઘાટિયા કુટુંબના સભ્યો હતા. સર્વસામાન્ય, આવું ક્યાંય વર્ડ તમે જુઓ છો? પર્ટિક્યુલરલી એનો મિનિંગ તો ખાસ થાય. બીજું કે આપણે શરૂઆતમાં, ક્યાં શરૂઆત એટલે કઈ ક્યાં દેખાય છે શરૂઆતનું કંઈ? કે આપણે અર્લી એવું કોઈ વર્ષ દેખાય છે? ના. સર્વસામાન્ય? ના. તો સાચો આન્સર આપણો 4 આવશે કે ગમે કે ન ગમે પણ આપણે મહાવાનરો કહેવાતા એક મોટા, લાર્જ, એક મોટા અને પર્ટિક્યુલરલી એટલે ખાસ કરીને નોઇઝી ફેમિલી એટલે ઘોઘાટિયા કુટુંબના સભ્યો છીએ. બહુ ઇઝી છે. આ તો આપણે સમજાવ્યું એટલે આપણને વાર થઈ, ને ક્યાં તમે 5-6 સેકન્ડમાં આને સોલ્વ કરી શકો. કેમ કે તમને વર્ડ્સ મળી ગયા. લાર્જ એટલે મોટું, પર્ટિક્યુલરલી એટલે ખાસ કરીને, નોઇઝી ફેમિલી એટલે કુટુંબ. તો તમે કુટુંબ આવશે એટલે સમાજવાળું તો કાઢી નાખશો. પછી બીજું કે જો તમે પહેલું સેન્ટેન્સમાં જોશો ને તો આમાં એક બીજું પણ આવે, તમામ બાબતો પહેલા. તમામ બાબતો, આવું બધું ક્યાં આપેલું જ નથી. આમાં સિમ્પલ શું આપેલું છે કે લાઇક ઇટ ઓર નોટ લાઇક ઇટ, વી આર મેમ્બર્સ ઓફ અ લાર્જ એન્ડ પર્ટિક્યુલરલી નોઇઝી ફેમિલી. આપણે ડાયરેક્ટ મેમ્બર છીએ. આ તમામ બાબતો પહેલા, આપણે શરૂઆતમાં, આ બધું ક્યાંય આવા બધા વર્ડ્સ આપેલા નથી. એટલે 1, 2 તો ડાયરેક્ટલી તમે હટાવી શકો. ત્રીજો અહીંયા સમાજ આપેલું છે એટલે એ હટાવી દો. અહીંયા કુટુંબ હોવું જોઈએ, કુટુંબવાળો જે સાચો આન્સર આપણો 4 આવશે. આવી રીતે પ્રેક્ટિસ કરશો તો તમારું એક્ઝામ સુધી બહુ સારું ઇંગ્લિશ ઉપર પકડ આવી જશે. ક્વેશ્ચન નંબર 76. The sentence given below is divided and jumbled into 4 parts. Choose the option that arranges these parts to form a meaningful sentence. હવે આ જે 76મો ક્વેશ્ચન છે ને, એ જેનું ઇંગ્લિશ સારું હશે એ સોલ્વ કરશે. તમારું થોડું વીક છે ને તો આ ક્વેશ્ચન હાર્ડ છે, થોડો હાર્ડ છે, થોડો કન્ફ્યુઝન વાળો છે. કારણ કે અમુક ટાઈમ એવા સેન્ટેન્સ આપેલા હોય કે આપણે મિનિંગ જલ્દી સમજી ના શકીએ. એટલે આવા જો ક્વેશ્ચનમાં તમને તકલીફ પડે છે તો પ્રોબ્લેમ નથી. કેમ કે આવા ક્વેશ્ચનમાં ઘણા બધાને પ્રોબ્લેમ થાય છે. એટલે આપણે કોમ્પિટિશનમાં આવવા માટે શું કરવાનું છે કે જે ક્વેશ્ચન બધાને આવડે છે એ આપણને આવડવું જોઈએ. જે ક્વેશ્ચનમાં બધાને પ્રોબ્લેમ થાય છે એવામાં આપણે પ્રોબ્લેમ થાય તો કંઈ પ્રોબ્લેમ નથી. હવે આ ક્વેશ્ચન થોડો હાર્ડ છે કારણ કે જલ્દી તમે નહીં સમજી શકો આને. તો આપણે જોઈએ, અને આપણે આવા ક્વેશ્ચનમાં કીધેલું છે કે આપણે ઓપ્શન ઉપરથી એને સોલ્વ કરવાનું છે. તો ઓપ્શન ઉપર જોઈએ. પહેલા એ, આઈ કાન્ટ ટાઈ અ નોટ. ડી, નોટ ટુ ડુ વિથ વન સિન્સ એન્ડ વુડન્ટ નો વોટ. આઈ હેવ નેવર કોટ અ thief. સી વાળું જોઈએ તો આઈ હેવ નેવર કોટ અ thief એન્ડ વુડન્ટ નો વોટ ટુ ડુ વિથ વન્સ સિન્સ આઈ કાન્ટ નોટ. બીજો જોઈશું તો બીજો તો નહીં આવે કારણ કે સ્ટાર્ટિંગ એન્ડથી ના થાય, તો બીજો તો નહીં જ આવે. ચોથો નહીં આવે કારણ કે ડી થી સ્ટાર્ટ. ટુ ડુ વિથ વન્સ, ટુ કેપિટલ 2 હોત તો આપણે વિચારી શકો, પણ આમાં 2 પેલું છે એટલે આનાથી પણ સેન્ટેન્સ સ્ટાર્ટ નહીં થાય.
ડી નહીં આવે. હવે આપણી પાસે ઓપ્શન એ અને 2 વધ્યા છે, તો આનામાંથી સાચો આન્સર 1 છે, કારણ કે આનો મિનિંગ પણ એવો નીકળે છે. તો એટલે તો કીધું કે અમુક ટાઈમે ક્વેશ્ચન તમને હાર્ડ પડી શકે. આમાં તમને લાગે કે આ ક્વેશ્ચન આનો જવાબ બી પણ આવશે, પણ સાચો આન્સર એ આવે છે. અને જો આમાં કંઈ કરેક્શન હોય તો તમે કોમેન્ટ કરી શકો છો. ક્વેશ્ચન નંબર 77. સિલેક્ટ ધી મોસ્ટ એપ્રોપ્રિએટ વર્ડ ફોર ધી ગિવન ફ્રેઝિસ. સાઉન્ડ ઓફ હાયાના. હેના. ઓકે, તો સાઉન્ડ ઓફ હેના, તો તમે જોઈ શકો છો કે આ ઇંગ્લિશ ગ્રામરનો ક્વેશ્ચન નથી. આ એક કહીએ ને સ્ટેટિક જીકે ફેક્ટ એનો ક્વેશ્ચન છે, કારણ કે આમાં કોઈ ઇંગ્લિશ ગ્રામરનો યુઝ કરીને તમે સોલ્વ નહીં કરી શકો. આમાં જો તમને ફેક્ટ ખબર હશે, સાઉન્ડ ઓફ હેનાનો એમ કે હેનાના સાઉન્ડને શું કહેવામાં આવે છે એ જો તમને ખબર હશે તો જ તમે આ સોલ્વ કરી શકશો. એટલે આ ગ્રામરનો ક્વેશ્ચન ના કહેવાય, આપણે એક જીકેનો ક્વેશ્ચન કહેવાય. તો જોઈએ કે સાઉન્ડ ઓફ હેના. હવે તમે હેનાનું ગૂગલ કરશો ને તો હેનાનું એક વસ્તુ એવું છે કે હેના નામનું જે પ્રાણી છે એ જ્યારે હસે યા કંઈ સાઉન્ડ નીકળે તો એ હ્યુમન જેવું લાગે, માણસ જેવું લાગે છે. તમે અત્યારે પણ આ શિફ્ટ પટેલે તમે ગૂગલ કરી શકો છો કે સાઉન્ડ ઓફ હેનાનો સાઉન્ડ કેવો હોય છે કે જાણે કોઈ માણસ હસતું હોય, કોઈ માણસ હસતું હોય ને એવું સાઉન્ડ આવે છે. એટલા માટે ક્વેશ્ચન પૂછવામાં આવ્યો છે. તો સાચો આન્સર લાફ આવે છે. લાફ. હવે આપણને એમ થાય ગ્રન્ટ, ગેકર, બિલો. તો બિલોનું તો આપણે જોયું, સાઉન્ડ ઓફ બિલો કોનું હતું? બુલ અને મગર. પછી ગ્રન્ટ કેનું હતું? તમને યાદ હોય તો તમે જોયું, ગ્રન્ટ અને હેકર સાઉન્ડ કોના હતા? તો આપણે રિવિઝન માટે સ્લાઇડમાં જઈશું. ઓકે, તો ગ્રન્ટ એ પિગ્સ અને કેમલનું સાઉન્ડ હતું, ગેકર એ મંકીસનું હતું, બિલો એ બુલ્સ અને એલિગેટર એટલે કે મગરનું હતું. તો હવે આ તમારે યાદ રાખવાનું છે નેક્સ્ટ કોઈ પણ શિફ્ટમાં, કારણ કે આટલી બધી શિફ્ટો બનાવવાની હોય ને જ્યારે એક્ઝામિનરને, તો એ લોકો ક્યાંક ને ક્યાંક રિપીટ કરતા હોય છે, ક્યાંક ને ક્યાંક ઓપ્શનમાંથી ક્વેશ્ચન બનાવતા હોય છે. નેક્સ્ટ ટાઈમ એવું પૂછી લે કે ગ્રન્ટ, સાઉન્ડ ઓફ ગ્રન્ટને એવું કોનું છે? આન્સરમાં પીક્સ, કેમલ ઘણું બધું આપેલું હોય. તો આપણે આ વસ્તુ કરીને જવાનું છે. તો આપણે જોઈ લીધું ને, ગ્રન્ટનો મિનિંગ થાય છે પીક્સ, કેમલ માટે, ગેકર એટલે મંકીસ અને બિલો એટલે બુલ્સ અને એલિગેટર્સ. તો હવે આપણે આપણી શિફ્ટમાં પાછા આવીશું. તો સાઉન્ડ ઓફ હેનાનું લાફ આવે છે. તમે અત્યારે ગૂગલ કરી શકો છો કે આ જે પ્રાણી છે ને મનુષ્ય જેવું હસે છે. આ ગ્રન્ટ, ગેકર, બિલો આપણે જોઈ લીધું. નેક્સ્ટ ક્વેશ્ચન છે 78. ફિલ ઇન ધી બ્લેન્ક વિથ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન. ધ હોલ થિંગ seems to be a waste of good money but I did not ખાલી જગ્યા so. એવું આ વાક્ય એવું કહેવામાં આવે છે કે જે હોલ થિંગ હતું ને બધું, એ એવું લાગતું હતું કે જે પોઝિટિવ મનીનો વેસ્ટ છે, જે પૈસા છે એનો વેસ્ટ છે એવું બધું લાગતું હતું. પણ મેં કંઈ ના કીધું, હું કંઈ પણ ના બોલ્યો કે મેં કંઈ ના કીધું. આનો એવો મિનિંગ આવે કે બટ આઈ ડીડ નોટ ખાલી જગ્યા સો. તો જો તમને ફ્રેઝ વર્બ ખબર હોય તો સો સાથે સે વપરાય છે. જો ક્રાય ના આવે, ક્રાય તમે એવું ના વિચારી શકો કે જે હોલ થિંગ સીમ્ડ ટુ બી અ વેસ્ટ ઓફ ગુડ મની બટ આઈ ડીડ નોટ ક્રાય. ના, એટલે ક્રાય વાળું તો તમે નહીં લખો. સ્પીક અને ટેલ. તો સ્પીક અને ટેલમાં જે વર્બ છે ને સો નથી વપરાતું.
લા થોડું ગ્રામેટિકલી આ ક્વેશ્ચન કહેવાય. ઓકે, સે અને સો બે ભેગું વપરાય છે. ઓકે, તો આનો પૂરો મિનિંગ એવો થાય કે ધ હોલ થિંગ સીમ ટુ બી વેસ્ટ ઓફ ગુડ મની બટ આઈ ડીડ નોટ સે સો. ઓકે, તો આ તમારે જોઈ લેવું, રિપીટ પણ થઈ શકે છે. સ્પીક આપણે કહીએ કે આઈ સ્પીક, પણ એના પાછળ કંઈક બીજો વર્ડ્સ હોવો જોઈએ. એવું કહી શકીએ સ્પીક અબાઉટ, હું આ વિશે બોલું છું. સ્પીક અબાઉટ, સ્પીક ટુ, એવું કંઈ આપેલું હોય તો આપણે સ્પીક વાપરીએ. આમાં સો આપેલું છે એટલે સ્પીક સો, બંધ નથી બેસતું. તમે જોઈ શકો, બટ આઈ ડીડ નોટ સ્પીક સો. ટેલ પી ના, આઈ ડીડ નોટ ટેલ સો, નો, આઈ ડીડ નોટ સે સો. તો સાચો આન્સર 4 આવે છે. Question number 79. Fill in the blank with the most appropriate option. Immediately food and drinks issued from the cow in ખાલી જગ્યા endless stream. તો તમને ખબર છે આર્ટિકલનો ક્વેશ્ચન છે અને આ એન્ડલેસ એ તો વોવલ આવે ને, વોવલ માટે આપણે એન વાપરીએ છીએ. કોન્સોનેન્ટ માટે આપણે અ વાપરીએ છીએ, વોવેલ માટે એન વાપરીએ છીએ. હવે તમને ખબર હોવી જોઈએ વોવેલ કયા કયા છે. તો વોવેલ છે, આપણે એક વખત તમને રિવિઝન કરવા માટે કહી દઈએ, એ, ઈ, ઓ, આઈ, યુ. આને વોવેલ કહેવામાં આવે છે. જ્યારે સાઉન્ડ આપણે બોલતા ટાઈમે જ્યારે આ સાઉન્ડ આવે છે તો એને આપણે વોવેલ કહીને એના આગળ આપણે એન લગાવીએ છીએ. યુનિવર્સિટી તો આપણે યુ બોલ્યા તો યુનિવર્સિટી આગળ એ લાગશે, કારણ કે જ્યારે બોલવામાં તમારે ધ્યાન રાખવાનું છે. ઓકે, તો આ બધું વોવેલ કોન્સોનેન્ટ કહીએ એમાં ક્વેશ્ચન આવે છે અને આપણે ડીપમાં પણ આ ટોપિકો લઈશું. તો આમાં એન્ડલેસ, ઈ આયોને બોલવામાં પણ એન્ડલેસ, ઉચ્ચાર આપણે સ્વર આવે છે એન્ડલેસ એટલે એન આવશે. ક્વેશ્ચન નંબર 80. The sentence given below is divided and jumbled into 4 parts. Choose the option arrange. આપણે સમજી ગયા કે આને અરેન્જ કરવાનું છે. આ વખતે આ શિફ્ટમાં જે અરેન્જવાળા બે ક્વેશ્ચન પૂછ્યા છે બે હાર્ડ છે. ઓકે, તો આ વસ્તુ આપણને ખબર હોવી જોઈએ અમુક, કે આપણે જ્યારે સોલ્વ કરતા હોય, અત્યારે હું એવું કહું કે આ ઇઝી છે તો તમને એવું થાય કે કેમ મને ના આવડ્યું, પણ આપણે જ્યારે સોલ્વ કરતા હોય આપણને આઈડિયા આવી જાય કે આ ક્વેશ્ચન હાર્ડ છે. મે બી આ ક્વેશ્ચન તમે સ્કીપ કર્યો હોય, મે બી આ ક્વેશ્ચન તમારો રોંગ થયો હોય, તો તમને રિગ્રેટ કરવાની એવું કંઈ જરૂર નથી, કારણ કે આવા ક્વેશ્ચન ઘણી વખત રોંગ કરાવે છે અને જેને આવડે છે એને તો બેનિફિટ છે જ. તો આને સોલ્વ કરીશું આપણે ઓપ્શન ઉપરથી. આમાં જો તમે શોર્ટ ટ્રીક જો યુઝ કરો ને તો તમારે પાછળ એક આ જોવાનું, જો આમાં પાછળ સી આપેલો છે એટલે કે સી વાળું સૌથી પાછળ હશે સેન્ટેન્સ. ઓકે, તો તમે જોઈ શકો કે સી ટુ પાસ ધ ટાઈમ બિગેન ડુઈંગ સમ. આ સમ પછી તો અલ્પ વિરામ છે ને આગળ કંઈક તો હોવું જોઈએ ને. આવું આ રીતે કોઈ સેન્ટેન્સ પૂરું થાય નહીં. આ જો તમારે હેક્સ, તમારે જો લોજિકથી સ્પીડથી તમારે સોલ્વ કરવું હોય તો, કે પાછળ સૌથી પાછળ સી આપેલો છે, સીથી તમે સેન્ટેન્સ પૂરું કરો, કે કોઈ બી આગળ હોય પાછળ અલ્પ વિરામવાળું કોઈ વાક્ય રહે નહીં. હા, પોઈન્ટ હોય પાછળ તો ઠીક છે, પણ અલ્પ વિરામ છે એનો મિનિંગ કે હજી કંઈક પાછળ હશે, તો સીથી તો પૂરું નહીં થાય. કારણ કે સી વાળું ચેપ્ટર તમે વાક્ય જો કે ટુ પાસ ધ ટાઈમ બિગેન ડુઈંગ સમ્સ, તો આ નહીં આવે. આમાં પાછળ બી આપેલો છે તો તમે જોઈ શકો હી ન્યૂ ધ શાવર વુડ નોટ લાસ્ટ, તો આમાં પણ અલ્પ વિરામ છે, આ પણ નહીં આવે. અમુક વાક્ય રચનામાં જો અલ્પ વિરામ આવતો હોય કે અલ્પ વિરામ એ ટાઈપનું, એ અલગ વાત છે. અત્યારે આપણે લોજિકથી કરીએ છીએ. પછી લાસ્ટમાં એ,
તો લાસ્ટમાં આર્યો એ વાવ જોઈએ તો એન્ડ ઓફ ધ સ્ટીક. હા, આમાં કોઈ અલ્પ વિરામ કે એવું નથી, તો આ આવી શકે. આમાં ડીમાં આપણે જોઈએ તો અલ્પ વિરામ છે, કારણ કે એન્ડથી કોઈ વાક્ય પૂરું થાય નહીં. જો તમને ગ્રામર તમને આવડે છે તો તમે તમારી રીતે સોલ્વ કરી શકો છો. જો તમારું ગ્રામર થોડું કાચું છે તો આપણે આવી રીતે હેક્સ વાપરીશું. આપણે આ રીતે લોજિક વાપરીને આપણે સોલ્વ કરીશું કે કોઈ સેન્ટેન્સ તમે એવું કોઈ પણ સેન્ટેન્સ ડી જે પાછળ છે એનો મિનિંગ કે ડીથી કોઈ પૂરું ના થાય. સો હી ટુક શેલ્ટર ઇન અ સ્મોલ કેવ એન્ડ પાછળ કંઈક તો હોવું જોઈએ ને. એનો મિનિંગ કે જે પાછળ ડી આવતો હોય ને એ સેન્ટેન્સ ના આવે, કારણ કે ડીથી કોઈ વસ્તુ પૂરું ના થાય. તો આ પણ આસાનીથી નીકળી જાય છે. તો આપણો સાચો આન્સર 3 આવે છે. તો બસ આ રીતે સ્માર્ટ વર્ક કરવાનું છે. હાર્ડ વર્ક બધા કરતા જ હોય છે, આપણે સ્માર્ટ વર્ક કરવાનું છે. જે સ્ટુડન્ટને આવડે છે હજી વાંચતું હશે અને તમે તમારું સ્માર્ટ વર્ક કરીને આન્સર લાવી પણ દીધો હશે. તો પ્રેક્ટિસ મેક્સ પર્સન પરફેક્ટ. તો ક્વેશ્ચન નંબર 81. સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ સિનોનિમ ઓફ ધ ગિવન વર્ડ. એન્ટીપેથી, હમણાં આપણે આપણા સ્લાઇડમાં જોયું કે એન્ટીપેથીનો વર્ડ શું ઘૃણા થતું હતું, દ્વેષ, ઘૃણા. તો આપણે સિનોનિમ કરવાનું છે. સિનોનિમ એનિમોસિટી એટલે દ્વેષ થતું હતું. તો આનો સાચો એક આવશે ફિયરલેસનેસ, કર્ટસલી, અને આપણે આને રેપડ એટલે સંબંધ થતું હતું, અને કર્ટેસી એટલે થતું હતું સંયમિત કેવું કંઈક થતું હતું. તમે આનો મિનિંગ પણ જોઈ શકો છો. તો સિનોનિમ આપ્યું છે તો એન્ટીપેથી એટલે ઘૃણા, દ્વેષ થાય છે, ને એનો એનિમોસિટીનો મિનિંગ પણ દ્વેષ, ઘૃણા થાય છે. હવે સિનોનિમ એનું સાચું આ આવશે. ઓકે, તો હવે આપણે પેરેગ્રાફ વાળા ક્વેશ્ચન જોઈશું. ઓકે, તો આપણે હવે જોઈએ કોમ્પ્રેહેન્શન જોઈશું કે કોમ્પ્રેહેન્શનમાંથી કેવા ક્વેશ્ચન પૂછાયા છે. આપણે નેક્સ્ટ શિફ્ટમાં પણ કીધું હતું કે જ્યારે તમે કોમ્પ્રેહેન્શનના ક્વેશ્ચન કરો એના પહેલાં તમે કોમ્પ્રેહેન્શન વાંચો ને એના પહેલાં તમારે ક્વેશ્ચન જોઈ લેવા. કારણ કે અમુક ટાઈમે કેવું થાય છે કે આપણે જે શિફ્ટ 3 સોલ્વ કરી હતી એમાં કોમ્પ્રેહેન્શનમાં 2 ક્વેશ્ચન તો વગર કોમ્પ્રેહેન્શન વાંચે થઈ જતા હતા. તો એ તમારો ટાઈમ સેવ છે. બધામાં એવું નહીં થાય, પણ મોસ્ટલી અમુક ટાઈમ એવું થાય કે સિનોનિમ પૂછવું હોય, એન્ટોનિમ પૂછવું હોય તો થઈ જાય. બટ એક વખત નજર મારી લેવી. અત્યારે આપણે જોઈશું કે ક્વેશ્ચન નંબર 82, ગીવ એન એપ્રોપ્રિએટ ટાઇટલ ફોર ધી પેસેજ. આપણને પેસેજમાંથી ટાઇટલ આપવાનું કીધું છે, તો આના માટે આપણે પેસેજ વાંચવો પડશે. ક્વેશ્ચન નંબર 83 જોઈએ તો આમાં કીધું છે આપણને ગીવ અ સજેશન ઓન હાઉ વુમન કેન બી એમ્પાવર્ડ. તો આ પણ આપણે સજેશન ક્યારે આપી શકીશું? પેરેગ્રાફ વાંચીને. ક્વેશ્ચન નંબર 84, આઈડેન્ટિફાય ધ ઇન્ટરફેરન્સ ડ્રોન ફ્રોમ ધી પેસેજ. ઓકે, આઈડેન્ટિફાય ધ ઇન્ફરન્સ ડ્રોન ફ્રોમ ધી પેસેજ. ઇન્ફરન્સ આપણે ડ્રોન કરવાનું છે પેસેજમાંથી, તો આ પણ આપણે પેરેગ્રાફમાંથી કરી શકીશું. આઈડેન્ટિફાય ધ સેન્ટ્રલ થીમ ઓફ ધી પેસેજ. તો આ પણ આપણે પેસેજમાંથી કરીશું. તો આનાથી આપણે એટલું જોયું કે આપણે બધા જ ક્વેશ્ચન પેસેજ વાંચીને જ કરી શકીશું. પણ આનામાંથી બેનિફિટ એ થાય કે અમુક ટાઈમે વગર વાંચે સિનોનિમ, એન્ટોનિમ વાળા ક્વેશ્ચન થઈ જતા હોય છે. તો ચલો આપણે જોઈએ. ઓકે, પેસેજ આપણે એક વખત વાંચી લઈએ. In recent decades, India has seen a significant push towards empowering its women, aiming to address long-standing inequalities and enhance social progress. This movement has taken various forms, including legislative reforms, educational initiatives, and grassroots activism. One key aspect of women's empowerment in India is the legal framework. Over the years, the Indian government has introduced several laws
aimed at protecting women's rights and promoting gender equality. These include the Prevention of Domestic Violence Act and Dowry Prohibition Act and amendments to the Hindu Succession Act, granting daughters equal inheritance rights. These legislative measures aim to create a more equitable society where a woman can live free from discrimination and violence. Education also play a crucial role in empowering women. Access to quality education enable women to acquire knowledge, skills, and confidence to pursue their goals and participate fully in a society. Initiative like the Sarva Shiksha Abhiyan and Beti Bachao Beti Padhao campaign have focused on increasing girls' enrollment and retention in a school, bridging the gender gap in education. Furthermore, economic empowerment is vital for a woman's independence and autonomy. Programs such as the National Rural Livelihoods Mission and the Self Employment Scheme for a rehabilitation of manual scavengers aim to provide a woman with opportunities for a skill development, entrepreneurship, and financial inclusion. By empowering women economically, India can unlock their potential as drivers of a growth and development. Despite this effort, challenges persist in achieving full women's empowerment in India. Deep rooted patriarchal norms, gender stereotypes, and cultural barriers continue to hinder progress. Discrimination and violence against women remain prevalent, especially in rural and marginalized communities. In a conclusion, women's empowerment is a complex and ongoing process in India. While significant strides have been made through legislative reforms, education initiative, and economic program, much work remains to be done by addressing systematic inequalities and promoting gender sensitive policies. India can create a more inclusive and equitable society where women can realize their full potential. આ પેરેગ્રાફ વાંચ્યા પછી તમને એટલું ખબર પડી હશે કે આ પેરેગ્રાફ વુમન ઉપર આપ્યો છે કે વુમન એમ્પાવરમેન્ટ કઈ રીતે કરવું. અત્યારે ઘણી બધી સર્વ શિક્ષા અભિયાન, બેટી બચાવો બેટી પઢાઓ, એ બધી ઘણી બધી સ્કીમો ચાલુ છે. શા માટે? કે સ્ત્રી સશક્તિકરણ લાવવા માટે, વુમન એમ્પાવરમેન્ટ માટે. તો આપણને મોટો આઈડિયા આવી ગયો કે આ વુમન માટે આ પેરેગ્રાફ છે. હવે આપણે ટાઇટલ જોઈશું. તો ટાઇટલમાં શું છે કે ગીવ એન એપ્રોપ્રિએટ ટાઇટલ ફોર ધી પેસેજ. તો જોઈએ, ફર્સ્ટ રોલ ઓફ વુમન ઇન ઇન્ડિયન ઇકોનોમી, એમ્પાવરિંગ વુમન ઇન ઇન્ડિયા, લીગલ રાઇટ્સ ફોર વુમન ઇન ઇન્ડિયા, જેન્ડર ડિસ્ક્રિમિનેશન ઇન ઇન્ડિયા. તો તમારે એક વાત યાદ રાખવાની છે કે જ્યારે તમે કોઈ ટાઇટલ આપો ને તો ટાઇટલ એવું હોવું જોઈએ કે આખા પેરેગ્રાફ ઉપર ડિપેન્ડ હોવું જોઈએ. હવે રોલ ઓફ વુમન ઇન ઇન્ડિયન ઇકોનોમી, તો ખાલી ઇન્ડિયન ઇકોનોમીની વાત નથી કરી. તમે જો આ ટાઇટલ આપો, આખા પેરેગ્રાફનું આર્યું ટાઇટલ આપો કે રોલ ઓફ વુમન ઇન ઇન્ડિયન ઇકોનોમી, એનો મિનિંગ એવો થાય કે આખો પેસેજ, આખો પેરેગ્રાફ ઇન્ડિયન ઇકોનોમી ઉપર ડિપેન્ડ હશે. પણ ખરેખર તો એવું નથી, કારણ કે વુમનને બધા મકાથી આપણે એમ્પાવરમેન્ટ કરવાની છે. એને સમાન હક આપવાના છે, એને એજ્યુકેશનમાં એને હક આપવાના છે, બધાની વાત કરવામાં આવી છે. તમે જોઈ શકો એમ્પાવરિંગ વુમન ઇન ઇન્ડિયા. હા, આ તમે ટાઇટલ આપી શકો કે એમ્પાવરિંગ વુમન ઇન ઇન્ડિયા. બધા જ કહીએ ને કે બધી સાઈડથી એને એમ્પાવરમેન્ટ કરવાની છે. આમાં તમે ત્રીજું જોઈશો, લીગલ રાઇટ્સ ફોર વુમન ઇન ઇન્ડિયા. શું આ પેરેગ્રાફમાં એકલા લીગલ રાઇટ્સ વિશે જ વાત કરવામાં આવી છે? ઘણા બધા કોમ્પ્લેક્સ જે છે સિચ્યુએશન આમાં લીધી છે. એકલા લીગલ રાઇટ્સની વાત કરવામાં આવી નથી. જેન્ડર ડિસ્ક્રિમિનેશન ઇન ઇન્ડિયા, જેન્ડર ડિસ્ક્રિમિનેશનની વાત નથી કરવામાં આવી.
આ પેરેગ્રાફ આખો એમ્પાવરિંગ વુમન ઇન ઇન્ડિયા, વુમન એમ્પાવરમેન્ટ ઉપર વાત કરી છે. એટલે ટાઇટલ એવું આપવું જોઈએ કે આખો પેરેગ્રાફ એમાં લિંક થઈ શકે. તો સાચું આપણું ટાઇટલ એમ્પાવરિંગ વુમન ઇન ઇન્ડિયા આવશે. ક્વેશ્ચન નંબર 83, ગીવ અ સજેશન ઓન હાઉ વુમન કેન બી એમ્પાવર્ડ. તમારે સજેશન આપવાનું છે કે વુમન કઈ રીતે એમ્પાવર થઈ શકે. ઓકે, તો પહેલું છે પ્રમોટિંગ ટ્રેડિશનલ જેન્ડર રોલ્સ. બીજું ઇન્ટ્રોડક્શન ઓફ સેવરલ લોઝ એમ્ડ એટ પ્રોટેક્ટિંગ વુમન્સ રાઇટ્સ. એન્કરેજિંગ વુમન ટુ સ્ટે એટ હોમ એન્ડ ફોકસ સોલિલ ઓન હાઉસ હોલ્ડ ડ્યુટી. આ તો કોઈ વુમન એમ્પાવર્ડ નથી કે એન્કરેજિંગ વુમન ટુ સ્ટે એટ હોમ, એમ કે વુમન મહિલાઓને ઘરે જ રહેવાનું અને ફોકસ હાઉસ હોલ્ડ ડ્યુટીઝ ઉપર કરવાનું. તો આ ના આવી શકે. ઓકે, implementing policies that restrict women's access to education and employment opportunities. તો આ જે પોલિસી તમે કરો છો, તો ઇમ્પ્લિમેન્ટિંગ પોલિસી that restrict ખાલી એજ્યુકેશન એન્ડ એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટી, નો, બધા જ એરિયા આપણે લેવાના છે. એટલે તમે સિમ્પલ એવું કહી શકો કે ઇન્ટ્રોડક્શન ઓફ સેવરલ લોઝ એમ્ડ એટ પ્રોટેક્ટિંગ વુમન્સ રાઇટ્સ. તો વુમન એમ્પાવર્ડ થઈ શકશે. ઓકે, તો મારા ખ્યાલથી આનો આન્સર 2 આવશે કે ઇન્ટ્રોડક્શન ઓફ સેવરલ લોઝ એમ્ડ એટ પ્રોટેક્ટિંગ વુમન્સ રાઇટ. તમે વુમન્સ રાઇટને પ્રોટેક્ટ કરશો, સેવરલ લોઝ લાવશો, તો ઓટોમેટિકલી વુમન એમ્પાવર્ડ થશે. ક્વેશ્ચન નંબર 84, આઈડેન્ટિફાય ધ ઇન્ફરન્સ drawn from the passage. તો આપણે ઇન્ફરન્સ લેવાનું છે. તો પહેલી વાત તો જ્યારે તમે કોઈ ક્વેશ્ચન સોલ્વ કરો છો તો તમને મિનિંગ ખબર હોવી જોઈએ કે એક્ઝેક્ટલી આ ક્વેશ્ચન શું આપણને ડિમાન્ડ કરે છે. તો આમાં શું કરવાનું છે, આપણે ઇન્ફરન્સનો મિનિંગ સમજીએ તો અનુમાન લગાવવાનું છે કે અનુમાન લેવાનું છે કે આઈડેન્ટિફાય ધ ઇન્ફરન્સ ડ્રોન ફ્રોમ ધી પેસેજ. આનો મિનિંગ અનુમાનિક લેવાનું છે. તો આપણે 4 ઓપ્શન જોઈએ. પહેલો, ડિસ્પાઇટ લેજિસ્લેટિવ રિફોર્મ્સ એન્ડ એજ્યુકેશનલ ઇનિશિયેટિવ્સ, deep rooted patriarchal norms and culture barriers continue to hinder full women empowerment in India. પહેલું જ રાઈટ છે કે ઘણા બધા કાયદા હોવા છતાં, ઘણી બધી એજ્યુકેશનલ પહેલ ઇનિશિયેટિવ હોવા છતાં આ જે પેટ્રિયાર્કલ પુરુષ પ્રધાન જે દેશ છે એમાં ક્યાંક ને ક્યાંક કલ્ચરમાં બેરિયર રહેશે જે વુમન એમ્પાવરમેન્ટને રોકે છે. ઓકે, તો આનો સાચો આન્સર તમે આવું લઈ શકીએ કે ડિસ્પાઇટ લેજિસ્લેટિવ રિફોર્મ્સ એન્ડ એજ્યુકેશનલ ઇનિશિયેટિવ્સ, deep rooted patriarchal norms and culture barriers continue to hinder full women empowerment in India. બીજો જોઈ લઈએ કે gender stereotypes and culture barriers have been completely આવે ને, આવા કોઈ વર્ડ્સ હોય ને એ એક તમને કે નેગેટિવ દર્શાવે છે ને આ રોંગ હોય છે કે કમ્પ્લીટલી ઇરેડિકેટેડ ઇન ઇન્ડિયા લીડિંગ ટુ જેન્ડર ઇક્વાલિટી. તમે કોઈ પણ વસ્તુ કે કોઈ પણ તમે જોઈ શકો, એવું નહીં કે કમ્પ્લીટલી વસ્તુ ઇરેડિકેટ, કમ્પ્લીટલી વસ્તુ નાબૂદ થઈ હોય, થોડા ઘણું તો રહેવાનું. અને આમાં તમને આ કમ્પ્લીટલી, ફૂલ્લી, તમે અમુક એવા વર્ડ્સ હશે ને એ ફેક જે ભાર મૂકતા હોય ને આપણને નેગેટિવમાં લઈ જાય છે ને એ આન્સરને રોંગ કરાવે છે. આમાં એવું કીધું કે જેન્ડર સ્ટીરિયોટાઇપ્સ એન્ડ કલ્ચર બેરિયર્સ હેવ બીન કમ્પ્લીટલી ઇરેડિકેટેડ ઇન ઇન્ડિયા. ના, શું આ જેન્ડર ઇનઇક્વાલિટીના બધું કમ્પ્લીટલી નાબૂદ થયું છે ઇન્ડિયામાં? ના, તો આ નહીં આવે. ધ પેસેજ સજેસ્ટ that women in India have achieved full employment due to the implementation of legislative reforms. શું તમને ફૂલ એમ્પ્લોયમેન્ટ નથી, એમ્પાવરમેન્ટ. ઓકે, the passage suggests that women in India have achieved full empowerment due to implementation of legislative reforms.
એઝ અ વુમન, જે છોકરી આ વિડીયો જોતી હશે, શું તમને એવું લાગે છે કે તમને ઇન્ડિયામાં ફૂલ એમ્પાવરમેન્ટ મળી ગયું છે? તમે ફૂલ એમ્પાવર્ડ થઈ ગયા છો? તમારું ફૂલ કહીએ ને મહિલા સશક્તિકરણ છે? તો ના, એ નથી. એટલે આ રોંગ થશે. એટલે તમે સમજી શકો કમ્પ્લીટલી ફૂલ આ બધું નેગેટિવમાં લઈ જાય છે અને આ રોંગ થાય છે. ચોથો, ઇકોનોમિક એમ્પાવરમેન્ટ પ્રોગ્રામ્સ અલોન હેવ ઇફેક્ટિવલી અડ્રેસ ધ ચેલેન્જીસ ફેસ્ડ બાય વુમન ઇન ઇન્ડિયા. ખાલી જે ઇકોનોમિક જે એમ્પાવરમેન્ટ પ્રોગ્રામ જ ના લીધે બધું જે ચેલેન્જ છે એ સોલ્વ થાય છે? ના, ઘણી બધી કોશિશથી થાય છે. ખાલી ઇકોનોમિક એમ્પાવરમેન્ટ પ્રોગ્રામથી વુમન્સના જે ચેલેન્જીસ છે એ સોલ્વ થતા નથી. તો આ પણ રોંગ આવશે. અને તમે જોઈ શકો ઇફેક્ટિવલી, કમ્પ્લીટલી, ફૂલ આ બધું રોંગ કરાવે છે. સિમ્પલ આ રાઈટ આન્સર છે. હવે ઘણા બધા સ્ટુડન્ટને એવું થતું હશે કે આ કઈ રીતે ખબર પડે? પ્રેક્ટિસ તમે જેટલી પેરેગ્રાફની કરશો એટલું તમારું આ વસ્તુ તમે લોજિક આ રીતે વાપરી શકશો. અત્યારે હું આ લોજિક વાપરું છું શા માટે કે મેં બહુ પ્રેક્ટિસ કરી છે. એવી રીતે તમે જેટલા પેપર સોલ્વ કરી જશો, આ તો હજુ ચોથું પેપર છે, આવી રીતે આપણે જ્યારે 71 પેપર સોલ્વ કરી લઈશું ને એટલે તમે આવી રીતે લોજિક વાપરીને તમે સોલ્વ કરી શકશો. જેને સ્ટાર્ટિંગ છે એમને કોઈ ટેન્શન લેવાની જરૂર નથી, કારણ કે સ્ટાર્ટિંગમાં આપણને એવું થાય કે કઈ રીતે આવ્યું, પણ તમે કાયમ ડેલી પ્રેક્ટિસ કરશો એટલે તમને આ બધું ઇઝી લાગશે. આજનો આપણો લાસ્ટ ક્વેશ્ચન જોઈ લઈએ. આઈડેન્ટિફાઈ ધ સેન્ટ્રલ થીમ ઓફ ધી પેસેજ. થીમ શું છે? બધામાં આપણે કહીએ મેન થીમ શું છે? તો વુમન એમ્પાવરમેન્ટ ઇન ઇન્ડિયા, ક્રિટિક અગેન્સ્ટ ધ ડાવરી સિસ્ટમ. ખાલી એકલા ડાવરી સિસ્ટમની વાત નથી કરી પેરેગ્રાફમાં, બીજી ઘણી બધું પેરેગ્રાફમાં એડ કર્યું છે. એજ્યુકેશનની વાત કરીએ, કાયદાઓની વાત કરીએ, બધું એડ કર્યું છે. તો આપણે આખી થીમને ડાવરી ઉપર ના કહી શકીએ. ફેમિનિઝમ ઇન ધી વર્ડ, જેન્ડર ડિસ્ક્રિમિનેશન. આ ફર્સ્ટ ક્વેશ્ચન જેવો જ છે એટલે આમાં સાચો આન્સર વુમન એમ્પાવરમેન્ટ ઇન ઇન્ડિયા આવશે. જે આપણે કર્યું ક્વેશ્ચન 82 એના જેવો જ છે. એટલે આઈડેન્ટિફાઈ ધ સેન્ટ્રલ થીમ ઓફ ધી પેસેજ, તો વુમન એમ્પાવરમેન્ટ ઇન ઇન્ડિયા. તો આજનું આપણું આ પેપર પૂરું થાય છે. તમે આવી રીતે ડેલી શિફ્ટો સોલ્વ કરશો તો તમારે બહુ સારું એવું ઇંગ્લિશમાં પકડ થઈ જશે. અને બીજા આપણે જે 3 વિડીયો બનાવ્યા છે એની આપણે ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ મૂકેલી છે, તો જોઈ લેવું. અને આ PDF માટે તમે ટેલિગ્રામ જોઈન પણ કરી શકો છો. તો મળીએ આપણે નેક્સ્ટ શિફ્ટમાં. જય હિન્દ.